और रिएक्शन ऑटोमेटिक तो बटन वाली मशीन को नो बटन वाला પાણી બધું જાય ને સંચર આવે ને મીઠા કીધું એને સંચર ને જરાક મેથી દઈ દે ને મીઠા આ મેથી આવે ને સંચર ને મેથી ને આ હું તારો હાથમાં ડબ્બો આખું ખાઈ ગઈ મીઠા એમને કાઢી બોલ રોજ હું મને મુકવા તરીકે રોજ હું શેકું નથી એમને આખું ડબ્બું ખાઈ ગયું રોજ હજમાં હું ખાઉં રાતના સુવા ટાણે બપોરે ખાઈને ખાઉં સવારે ઉઠી ચા પીને ખાઉં એવું હોય ને સદા જેવું લાગે ને તો બધી રાતના મેથી ને ઓલું લાલ મીઠું આવે ને લાલ સંચર આવે છે આ એ રાતના ખાઈ લે એટલે સવાર થાય ઝાડા થાય પણ પેટ છૂટું થાય અને પગમાં ને દુખાવા મટી ખરેખર મીઠા આપણે કંઈક ગરમ છે પણ શરીરને બહુ ફાયદાકારક છે અમે તો જો રોજ મને જે દેખાડે એટલી હું તો બધી મને એમ લાગે કે સદા સરખાઈ નથી રાતના તમે તો ચાવી શકો હું તો ચાવી નાખી જેમ મેથી પલાળી ખાય ને મીઠા બધા આખા શરીરમાં ફાયદો છે દુખાવો બધું મટી જાય દવા કરતાં મેથી હાથ રાતના પલાળીએ ને પછી સવારે પી જાય ને પાણીની મેથી મીઠા તું વેતન જે કરજે જોજે નાફે પડતું મને કે આ હું તો જઈ દેશી દવા બહારની દવા જ નથી દેશી દવા મને ડોક્ટર લઈ દુખાવાની બોલતો હું નથી ગુજરાતી દવા છે તો હું નથી તો હું જો અજમા ને મેથી ને લાલ મીઠું ને સંચર ને બધું એ જ હું ખાઉં હોય તો હું મેથીને સંચર કરે મેથીને આ ખાઈને સુઈ જાઉં ને તો સવારે પગમાં દુખાવો નથી આમાં દેશી દવા પણ બહારની દવા જે શરીરને નુકસાનકારક છે ને બીજા ના દેશી દવા કહેવાય ને જો હજમાં પગમાં ડબલું ઊંટ ખાય કે કોઈ કેમાં વાઈક નથી ખાઈ ગઈ આચા ફાંકી જાય સંચર નાખીએ ને ફાંકી જાય હું તો બે ત્રણ સલાહ છે આખું બાખું ખાધું ને મીઠા એ સલાહ છે એટલે છૂટું થઈ જાય અને પેટમાં કોઈ તકલીફ જો પેટમાં ન દુખે કોઈ બીજી તકલીફ નહીં જો બીજાના વધારે માણસો હોય નાચે મીટર ટીપાતો હોય એ માંડા હોય મીટર પંચાસ એને વન કહેવાય આ સત્તાવન વનમાં કાઢે આજે આવા દેવાય ને 57 હતું ને આ થયું